આ ઠંડીમાં ગરમા ગરમ એકલી ખાઓ કે પછી ભાત કે ખીચડી સાથે ખાવાની મજા આવી જાય ને. અને ક્યારેય ના બનાવી હોય તેવી શિયાળુ શાકભાજીના ઉપયોગથી બનતી બે અલગ અલગ પ્રકારની કઢી બનાવીએ. બંને રેસીપી જોઈને કહેજો કે તમને કઈ કઢીનો સ્વાદ વધારે ગમ્યો. અહીં બંને કઢી બનાવવા માટે મિશ્રણ તો એક જ બનાવવું પડશે. તો તેના માટે અહીં 1/8 કપ બેસન લઈ તેમાં 1 કપ ખાટું દહીં ઉમેરી દેવાનું. સાથે દહીંના જ કપમાં પાણી ઉમેરી દઈ અને તેને પણ દહીં અને બેસન સાથે ઉમેરી દઈશું. વિસ્કર કે બ્લેન્ડર વડે વિસ્ક કરવાનું જેથી લમ્સ વગરનું એકદમ સરસ મિશ્રણ તૈયાર થઈ જાય. બસ થોડું એવું જ વિસ્ક કરતા બેસન દહીંમાં ભળી અને થોડું થીક છાશ જેવું બેટર બની અને તૈયાર થઈ ગયું છે. ઉપરથી થોડું વધારે પાણી ઉમેરવું હોય ને તો ઉમેરી દેવાનું અને પછી પણ ઉમેરી શકાય જેથી તેમાંથી બંને પ્રકારની કઢી બને. હવે પહેલી ટાઈપની કઢી બનાવવા માટે અહીં મેં 100 ગ્રામ લીલી ડુંગળીને સમારી તેનો લીલો ભાગ અને સફેદ ભાગ બંને લીધો છે. સાથે લીલું લસણ પણ 25 ગ્રામ લીધું છે જે ઝીણું સમારી અને લીલો અને સફેદ બંને ભાગ આપણે વાપરવાના છે. તીખાસ માટે 2 થી 3 લીલા મરચા અને અડધો ઇંચ ચોપ કરેલું આદું લેવાનું. પહેલી કઢી બનાવવા માટે ગેસની મીડિયમ ફ્લેમ પર કડાઈમાં 2 ટેબલસ્પૂન તેલ ઉમેરી ગરમ કરશું. ગરમ થતા તેલમાં અડધી ટીસ્પૂન જીરું, 1/4 ટીસ્પૂન હિંગ, આખા મસાલામાં સૂકું લાલ મરચું, તજ, લવિંગ, તમાલપત્ર અને સાથે અડધી ટીસ્પૂન સૂકા મેથી દાણા ઉમેરવાના. મીઠા લીમડાના પાન પણ ઉમેરી દઈશું. વઘારને સહેજ એવો આકરો થાય ને ત્યાં સુધી સાતળવાનો. એ પછી તેમાં તુરંત જ લીલા મરચાના ટુકડા અને આદુ ઉમેરી દેવાના. સહેજ એવું વધારે સાતળ્યા પછી તેમાં સમારેલું લીલું લસણ છે ને તે બધું ઉમેરી દેવાનું. તેને પણ મિક્સ કરતા જઈ અને વઘારમાં સાતળવાનું. અત્યારે લીલું લસણ સરસ આવે છે માટે આ લીલા લસણ અને લીલા ડુંગળીની કઢીનો સ્વાદ છે ને તે તેની માઇલ્ડ ફ્લેવર સાથે એકદમ સરસ લાગે છે. તો અહીં આ રીતે મિક્સ કરી લીધા પછી ગેસની ફ્લેમ લો જ રાખી તેને સાતળવાના છે. અહીં ધ્યાન એ રાખવાનું કે લીલું લસણ છે ને તે એકદમ સરસ સતળાઈ જાય, સોફ્ટ બને અને તેનો કલર ચેન્જ ના થાય. બસ સુગંધ આવવાની શરૂઆત થાય ને એટલે તેમાં તુરંત સમારેલી ડુંગળી ઉમેરી દેવાની અને તેને પણ મિક્સ કરતા જઈ અને વઘારમાં સાતળી રાખવાની છે. લીલી ડુંગળીમાં પણ લીલા ભાગની ફ્લેવર છે ને તે એકદમ માઇલ્ડ હોય છે માટે જ આ કઢી ખાવાની ખરેખર મજા આવે છે. ડુંગળીને પણ લગભગ 1-8 મિનિટ સુધી મિક્સ કરી અને સાતળ્યા પછી હવે અહીં લસણ અને ડુંગળી બંને સોફ્ટ થઈ ગયા છે અને પ્રમાણમાં પણ જુઓ ઓછા લાગવા લાગ્યા છે પરંતુ કલર છે ને તે એવો સરસ ગ્રીન જળવાઈ રહ્યો છે. બસ આ સમયે હવે મસાલા પણ કરી લઈએ. તો તેના માટે 1/4 ટીસ્પૂન હળદર પાવડર, અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર, અડધી ટીસ્પૂન મીઠું ઉમેરી વઘારમાં એકદમ સરસ રીતે મિક્સ કરી અને સાતળી લેવાના છે જેથી સાતળતા લસણ ડુંગળી સાથે તે મસાલા ભળી જાય અને સ્વાદ ઉભરી અને બહાર આવે. બસ આ રીતે બધું મિક્સ થઈ જાય ને એ પછી બનાવેલું કઢીનું બેટર છે ને એ વિસ્કર વડે સહેજ ચલાવી લેવાનું અને આ વઘારેલા લસણ ડુંગળીના વઘારમાં છે ને તે ઉમેરી દઈશું. અહીં બેટર બધું નહીં ઉમેરવાનું કારણ કે હજી આપણે અડધા બેટરમાંથી બીજી કઢી બનાવવાની છે. ઉપરથી થોડું એવું પાણી પણ ઉમેરી દઈશું જેથી કઢીની થિકનેસ મીડિયમ થઈ જાય. જે લગભગ અડધા કપ જેટલું ઉમેર્યું છે. નોર્મલ ખાવામાં આ કઢી છે ને તે રેગ્યુલર કઢી કરતાં થોડી એવી થીક રાખીએ ને તો ભાત સાથે કે ખીચડી સાથે કોઈ પણ સાથે ખાવાની મજા આવશે. અહીં ગેસની ફ્લેમ મીડિયમ કરી આ કઢીને ઉકળવા દેવાની જ્યાં સુધી કે ઉમેરેલો બેસન છે ને તે એકદમ સરસ પાકી ના જાય. ગેસની લો ફ્લેમ પર 3 કે 4 મિનિટ ઉકળ્યા પછી હવે જુઓ મીડિયમ થિકનેસ સાથે કઢી છે ને તે એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. લસણ ડુંગળીની માઇલ્ડ ફ્લેવર સાથે બનતી આ કઢી કોથમીર વડે ગાર્નિશ કરી લેવાની. બનતી લીલા લસણ ડુંગળીની આ કઢી તમે ગરમા ગરમ પીરસો કે ભાત સાથે ખાઓ કે પછી ખીચડી સાથે કોઈ પણ સાથે ઠંડીમાં તો એમનેમ પણ પીવાની મજા આવે ને તેવી મસ્ત મજાની તૈયાર થાય છે. એકદમ નવી લસણ ડુંગળીની કઢી છે ને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. હવે બીજા પ્રકારની લસણ ડુંગળી વગર બનતી એકદમ ટેસ્ટી કઢી બનાવવા માટે અહીં મેં લીલા વટાણા લીધા છે અને તેની સાથે જ લીલી તુવેર લીધી છે. આ બંને 1/4 કપ છે. અહીં પસંદગી પ્રમાણે વટાણા અને લીલી તુવેરનું માપ છે ને તે વધારે કે ઓછું કરી શકાય. સાથે તીખાસ માટે 2 થી 3 લીલા મરચા અને અડધો ઇંચ આદુ સમારી અને લેવાનું. અહીં તીખાસ છે ને તે આ લીલા મરચાની જ હોય છે માટે પસંદગી પ્રમાણે વધારે કે ઓછા લઈ શકાય. આ કઢી બનાવવા માટે મિક્સરના જારમાં લીલી તુવેરના દાણા, લીલા વટાણા બંને ઉમેરી દેવાના. જારનું ઢાંકણ ઢાંકી પીસી લેવાનું. અહીં પીસ્યા પછી જુઓ આવા અધકચરા રાખવાના, એકદમ સ્મૂથ પેસ્ટ નથી બનાવી દેવાની. બસ હવે બીજી કઢી બનાવવા માટે ગેસની લો ફ્લેમ પર ગરમ થતી કડાઈમાં 3 ટીસ્પૂન તેલ ઉમેરવાનું છે કારણ કે ડુંગળી લસણની કઢી કરતા આ કઢીમાં તેલ થોડું એવું વધારે જોઈશે. ગરમ તેલ થાય ને એટલે તેમાં અડધી ટીસ્પૂન રાઈ, અડધી ટીસ્પૂન જીરું, અડધી ટીસ્પૂન સૂકા મેથી દાણા અને સૂકા મસાલામાં તજ, લવિંગ, તમાલપત્ર અને લાલ મરચું ઉમેરવાનું. સાથે મીઠા લીમડાના પાન પણ ફ્લેવર માટે ઉમેરી દઈશું. વઘારને એકદમ સરસ સાતળવા દેવાનો.
આ સમયે 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરી ફરીથી બધું મિક્સ કરી દેવાનું. અને આ વઘારમાં રાઈ ફૂટવા લાગે ને એટલે આ સમયે અંદર ચોપ કરેલું આદુ, લીલા મરચાના ટુકડા ઉમેરી અને મિક્સ કરવાનું, જેથી આ વઘારમાં તેની તીખાશ સરસ બેસી જશે ને તો કઢી એકદમ સરસ તીખી બની અને તૈયાર થશે. હવે ચોપ કરેલા લીલા તુવેર અને લીલા વટાણા છે ને તે બંને આ રીતે વઘારમાં ઉમેરી દેવાના અને ફરીથી તેને વઘારમાં એકદમ સરસ રીતે મિક્સ કરી અને સાતળી લેવાના છે. આજે આપણે લીલી તુવેર અને લીલા વટાણાની એકદમ ટેસ્ટી કઢી બનાવીએ. જો તમે ક્યારેય ના બનાવી હોય ને તો લીલા વટાણા અને તુવેરનો ઉપયોગ કરી એકવાર ચોક્કસથી બનાવજો. અહીં બધું મિક્સ થઈ જાય ને એ પછી કઢાઈનું ઢાંકણ ઢાંકી લગભગ 3 થી 4 મિનિટ તુવેર અને વટાણાના મોઇશ્ચરમાં જ તેને પાકવા દેવાના છે, જેથી વટાણા અને તુવેર એકદમ સરસ ચડી સોફ્ટ થઈ જાય. આશરે 3 થી 4 મિનિટ પછી કઢાઈનું ઢાંકણ ખોલી અને ચેક કરતા અહીં જુઓ તુવેર અને વટાણા બંને ચેક કરતા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે. કલર એવો સરસ ગ્રીન જળવાઈ રહ્યું છે અને આ કઢી માટે બસ આવા જ બંને ચડેલા જોઈશે. આ સમયે તેમાં ફક્ત 1/8 ટીસ્પૂન હળદર પાવડર સાથે અડધી ટીસ્પૂન મીઠું અને 1/4 ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરશું. અહીં તીખાશ છે તે લીલા મરચાની હોય છે, માટે ફક્ત કલર એન્હેન્સ કરવા માટે જ હળદર અને લાલ મરચું પાવડરનો ઉપયોગ કર્યો છે. વઘારમાં બધું મિક્સ કરી દેવાનું અને સહેજ એવું સાકળવાનું. એ પછી બનાવેલું બેસન અને છાશનું જે કઢી માટેનું મિશ્રણ હતું ને એ એક વખત વિસ્કરથી વિસ્ક કરી અને વઘારમાં ઉમેરી દેવાનું. નોર્મલ તમે વટાણા કે તુવેરનું શાક બનાવીને ખાતા હોય છે, પરંતુ જો કઢી ના બનાવી હોય ને તો એકવાર ટ્રાય કરજો. હવે આ કઢી છે ને તે ગળાશ હોય ને તો એકદમ સરસ લાગે, એટલે આ સમયે 1 ટીસ્પૂન તેમાં ખાંડ ઉમેરી દેવાની અને એક વખત બધું મિક્સ કરી અને ઉકળવા દેવાનું છે. લસણ ડુંગળીની કઢી છે ને તે ગળાશ વગરની હોય તો જ સારી લાગે, જ્યારે આ લસણ ડુંગળી વગર બનતી લીલી તુવેર અને લીલા વટાણાની કઢી છે ને ગળાશના કારણે એકદમ ટેસ્ટમાં ફ્લેવરફુલ બને છે. બસ એકવાર બધું મિક્સ કર્યા પછી થોડી થિકનેસ વધારે હોય ને તો કન્સિસ્ટન્સી બેલેન્સ કરવા થોડું પાણી ઉમેરી દેવાનું અને એ પછી કઢીમાં બેસન અને છાશ સરસ પાકી જાય ને ત્યાં સુધી ગેસની લો ફ્લેમ પર ચડવા દેવાની. આશરે 3 થી 4 મિનિટ ઉકળતા અહીં જુઓ મીડિયમ થિકનેસ સાથે લીલી તુવેર અને લીલા વટાણાની કઢી બની અને તૈયાર થઈ ગઈ છે. એકદમ ફ્લેવરફુલ બનેલી આ કઢીને સમારેલી કોથમીર વડે ગાર્નિશ કરી દેવાની અને એ પછી ગરમા ગરમ એકદમ ટેસ્ટી લાગતી આ લીલી તુવેર અને લીલા વટાણાની કઢી પીરસો ને એટલે પછી એમ જ પીવો કે પછી ભાત કે ખીચડી કોઈ પણ સાથે પીરસો. શિયાળામાં તો આ ગરમા ગરમ ખવાઈ જશે અને વેજીટેબલ ખાવાની ના પાડતા બાળકોને પણ આ ભાવશે, વડીલોને પણ ભાવશે અને આપણને તો ભાવવાની જ છે. તો ફ્રેન્ડ્સ, શિયાળા માટે ખૂબ જ ઉપયોગી એવી 2 અલગ અલગ પ્રકારની કઢીની રેસીપી આજ મેં તમારી સાથે શેર કરી. આ બંને રેસીપી ઉપયોગી છે તો આ વિડીયોને લાઈક કરી અને શેર કરી દેજો. સાથે કોમેન્ટમાં પણ લખી અને જણાવજો કે તમને કેવી લાગી આ રેસીપી. અને આવી અનેક ઉપયોગી રેસીપી જોવા માટે કિચન સિરીઝ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી અમારા કિચન સિરીઝ ફેસબુક પેજને ફોલો કરી લેજો, જેથી આવનાર દરેક રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળે. આવતીકાલે ફરી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.